ચાલો મિત્રો, યુનિટ 4 સેમ 1 છેલ્લો યુનિટ આપણે ભણવા જઈ રહ્યા છે. શું કહે છે? ધ્યાન આપો કેવી રીતે થાય છે તે. એમાં એક્ટિવિટી 1 2માં કશું જોવાનું છે નહીં. 3 હા આપણે પેલું ભણ્યા ને બેટા, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એનો ઉપયોગ જ છે. જુઓ, આપેલા સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકને આધારે તમારે શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલું તો લખો તમે લોકો નેમ ઓફ પ્લેનેટ, એની નીચે મર્ક્યુરી. મર્ક્યુરી એટલે લખો બુધ. મર્ક્યુરીની આગળ જો હું તમને બતાવું, અહીંયા જગ્યા છે, લખો થોડું. જો આ મર્ક્યુરી છે ને, અહીંયા લખો બુધ. શુક્ર, વિનસ એટલે બુધ, શુક્ર, પૃથ્વી અર્થ, મંગળ માર્સ, જુપિટર ગુરુ, સેટર્ન એટલે શનિ. યુરેનસ, નેપચ્યુન, પ્લુટો તો આપ્યું જ નથી. પેલામાં આપ્યું છે, આમાં નથી આપ્યું. પછી બાજુમાં છે ઓકે ડિસ્ટન્સ ફ્રોમ સન, સૂર્યથી અંતર, એની ઉપર લખો બેટા સૂર્યથી અંતર. પછી ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, તાપમાન. એની બાજુમાં ડિસ્ટન્સ ફ્રોમ મૂન, ચંદ્રથી અંતર. આ બધા ગ્રહોનું ચંદ્રથી કેટલું અંતર છે. અને છેલ્લે છે નંબર ઓફ મૂન, ચંદ્રોની સંખ્યા. એમાં જુપિટર પર જુઓ 63 ચંદ્ર છે, બરાબર. એને રિલેટેડ એવું એટલે આને એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, એને રિલેટેડ. હવે આને રિલેટેડ ખાલી જગ્યાઓ છે. ધ વિનસ ઇઝ બિગર ધેન, વિનસ કોના કરતાં મોટો છે સાઇઝમાં? તો વિનસ ઇઝ બિગર ધેન મર્ક્યુરી. હા, ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા, કોઈ બી લખી શકાય. આપણે લખો વિનસ ઇઝ સ્મોલર ધેન અર્થ, થી નાનો છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન યાદ કરો બેટા. વિચ પ્લેનેટ ઇઝ ફાધર ફ્રોમ સન, સૂર્યથી દૂર કયો છે? જુપિટર કે સેટર્ન? ઉપર જુઓ, જુપિટર કે સેટર્ન? સૂર્યથી દૂર, હા તો સૂર્ય કરતાં દૂર સેટર્ન જ થશે. જુપિટર થોડોક નજીક છે. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન સેટર્ન, માર્સ ઓર જુપિટર? સેટર્ન કરતાં બિગર જુપિટર. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ, માર્સ કરતાં વધારે ટેમ્પરેચર? આઈ થિંક માર્સ કરતાં તો બધાનું ટેમ્પરેચર વધારે જ છે. ઓલ લખી નાખવાનું, ઓલ. ઓકે, ચાલો હવે આપણે મેઇન પાર્ટ ભણવા જઈ રહ્યા છે. ધ્યાન આપો શું કહે છે. હમણાં 1 મિનિટમાં ક્લિયર થઈ જશે. હા બેટા, 3 જણની વાર્તા છે. એક રાજા છે, રાજાનું નામ છે સોહનસેન, અને એના 3 મિત્રો છે. હવે એ 3 મિત્રોનું નામ છે લોંગર લેગ, શાર્પર આઈ એન્ડ બિગર બેલી. શું નામ છે? લોંગર લેગ, શાર્પર આઈ એન્ડ બિગર બેલી. અને એમની વાર્તા છે. રાજા એક રાણીને પરણવા ઈચ્છતો હોય છે, પરંતુ રાજકુમારીને, પરંતુ એના ફાધર રાજકુમારીને પરણાવવા જ નથી ઈચ્છતા. અને એના ફાધર પાછા જાદુગર હોય છે, મેજિશિયન. તો એ કેવી રીતે જાદુ કરી નાખે છે, છોકરીને મૂકી દે છે. પણ પેલો લોકો સોહનસેન એના મિત્રોની મદદથી પેલી છોકરીને શોધી કાઢે છે અને છેવટે લગ્ન કરે છે કે નથી કરતું, એ આપણે આ પાઠમાં જોવાનું છે. જોજો. એક્ટિવિટી 4. ધ પ્રિન્સ હેડ 3 ફ્રેન્ડ્સ. એના 3 મિત્રો છે. સોહનસેન, ધ પ્રિન્સ, રાજકુમારનું નામ શું હતું? સોહનસેન. ધ પ્રિન્સ હેઝ 3 ફ્રેન્ડ્સ. એને 3 મિત્રો હતા. કયા કયા? તો લોંગર લેગ્સ. કયા કયા 3 મિત્રો છે? જુઓ, લોંગર લેગ
શાર્પર આઈ, અને આ પેટવાળો દેખાય છે ને, બિગર બેલી. કયા ત્રણ મિત્રો હતા? લોંગર લેગ, શાર્પર આઈ એન્ડ બિગર બેલી. ધે હેડ અ સ્પેશિયલ પાવર. એમની પાસે કેટલીક વિશિષ્ટ શક્તિઓ હતી આ ત્રણેય પાસે. લોંગર લેગ એકદમ ઝડપથી દોડી શકતો હતો, શાર્પર આઈ બહુ દૂર સુધી જોઈ શકે, અને બિગર બેલી એકદમ જાડિયો હતો, બધું જ ખાઈ શકતો હતો. The prince and his friends in the land, another king had a beautiful princess. એક બીજી જગ્યાએ, બીજા રાજ્યમાં એક સુંદર, બ્યુટીફુલ એટલે સુંદર, અને પ્રિન્સેસ એટલે કે રાજકુમારી હતી. એક પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા યુવાનો તેને પરણવા, લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. પણ આ જે રાજા હતો એ એની છોકરીના લગ્ન કરવા માંગતો નહોતો, કરવા જ નથી. બટ ધ કિંગ, રાજા પોતાની દીકરીના લગ્ન કરવા જ નહોતો ઈચ્છતો. હવે ના કરવા ઈચ્છતો હોય તો એને કંઈક શરતો મૂકવી પડે. ધ કિંગ વોઝ મેજિશિયન. પાછો રાજા તો શું હતો? ચોપડીમાં ધ્યાન આપજો બેટા, જાદુગર. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. એટલે એને 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી નાખી. 3 ટેસ્ટ રાખ્યા કે ભાઈ 1, 2 and 3 આ 3 ટેસ્ટમાં પાસ થાઓ તો તમે મારી છોકરીની જોડે લગ્ન કરી શકો. હવે ઘણા બધા રાજકુમારો પ્રયત્ન કરશે, લગ્ન તો કરવા જ હતા. Each day he would hide the princess at different place. દરરોજ રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડી દેતો હતો. And the prince had to find and bring her back to the palace. અને રાજકુમારે શોધીને પેલી રાજકુમારીને જ્યાં સંતાડી હોય ત્યાંથી પાછી લાવવાની. Many prince tried but failed. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પણ પેલો જાદુગર એવી જગ્યાએ સંતાડે કે આ રાજકુમારો શોધી શકે નહીં અને નિષ્ફળ જાય. અને રાજકુમારો નિષ્ફળ જતા હતા. સો ધ કિંગ ટર્ન ઇન્ટુ ડોન્કીઝ વિથ હિઝ મેજિક. અને બોલ, આ ગધેડામાં ફેરવી દે. જે પણ નિષ્ફળ જાય એ લોકો રાજકુમારોને ગધેડામાં રાજા તો આ તો જાદુગર હતો પાછો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો, આપણે બી લગ્ન કરવા છે. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. ફાઇન્ડ આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. ચોપડીમાં જુઓ બેટા, શું કહે છે કે તું તેને શોધી નાખ અને 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 સાંજ થતા પહેલા, એટલે કે સૂર્યાસ્ત, સનસેટ, સૂર્યાસ્ત થતા પહેલા મારી પાસે લઈ આવ. શોધી કાઢવું બી ખરી અને સૂર્યાસ્ત થતા પહેલા લાવવાનું, તો જ તારી શરત પૂરી થઈ. નીકળ તું ફેલ અને તું બી ગધેડામાં ફેરવાઈ જઈશ. ધ શાર્પર આઈ લુક્ડ. શાર્પર આઈની એનો મિત્ર હતો, એને બધે આજુબાજુ જોઈ નાખ્યું. એને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. 100 મીલ દૂર. બોલો, એને કેટલું દૂર દેખાતું હતું? 100 મીલ. શાર્પર આઈએ એના મિત્ર સોહનસેનને કહી દીધું કે જા, ત્યાં 100 મીલ દૂર એક પર્વતની ટોચ ઉપર રાજકુમારી બેઠી છે. એટલે પેલો તો ગયો. હવે વારો હતો કોનો? લોંગર લેગ્સનો. 100 માઇલ દૂર હોય અને ત્યાંથી એ ફટાફટ સૂર્યાસ્ત થતાં પહેલાં લઈ આવવાની, એ પોસિબલ નહોતું. એટલે સોહનસેને કોને કહ્યું? એના મિત્ર લોંગર લેગ્સને, જેના પગ લાંબા હતા. ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ. કઈ ડિગ્રી આવી બેટા? હા, પોઝિટિવ ડિગ્રી. એઝ ધ વિન્ડ. પવન જેટલી ઝડપે ગયો. પવનની સ્પીડ કેટલી બધી હોય? એઝ વિન્ડ. લોંગર લેગ પવન જેટલી ઝડપે દોડ્યો. એન્ડ હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. અંધારું થતાં પહેલાં રાજકુમારી સાથે આવી ગયો.
પહેલી શરત પૂરી. ઓ માં, કિંગ ગુસ્સે થયો, યાર આને કેવી રીતે મારી શરત પૂરી કરી નાખી. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, બ્રિંગ હર બેક બિફોર ધ સનસેટ. સેમ, આજે પણ મેં રાજકુમારીને કશેક સંતાડી છે અને તું સૂર્યાસ્ત થતા પહેલાં મારી પાસે લઈ આવ. 3 શરત મૂકી હતી ને, આ બીજી શરત. આ વખતે ફરીથી સારપરાઈએ જોયું, કઈ છે. ધ કિંગ હેઝ ટર્ન ઇન્ટુ અ ગોલ્ડન લીફ. સી વોઝ ઇન્ટુ ધ ગોલ્ડન લીફ. સી ઇઝ 200 miles away. ધ લીફ ઇઝ ટેકિંગ ઇન ધ વીડ. બોલો, રાજકુમાર પેલા રાજાએ કેવી હોશિયારી કરી, એની છોકરીને પાંદડામાં ફેરવી દીધી અને 200 માઇલ દૂર મોકલી દીધી. કારણ કે રાજા તો ઈચ્છતો જ નહોતો કે એની છોકરીના લગ્ન થાય. તો ધ લીફ ઇઝ શેકિંગ એટલે હલી રહ્યું છે પવનમાં, પણ શારપાઈને તો 200 મીલ દૂર પણ દેખાઈ ગયું. ફરીથી કોણ દોરશે? લોંગર લેગ્સ. ધ કિંગ હેઝ ટર્ન, રાજાએ તેની છોકરીને પાંદડામાં ફેરવીને 200 માઇલ દૂર છે અને પાંદડું પવનમાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન વિન્ડ. આ વખતે તો પહેલાં પવનની ઝડપે દોડ્યો, આ વખતે પવન કરતાં સ્પીડમાં દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ નાઇટ ફોલ. સૂર્યાસ્ત થતાં પહેલાં ફરીથી રાજકુમારીને લઈ આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. જો પહેલાં એંગ્રી હતું, અહીંયા એંગ્રીયર એટલે પહેલાં કરતાં વધારે ગુસ્સે થયો, બહુ જ ગુસ્સે. ઓન ધ થર્ડ ડે, ત્રીજા દિવસે, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. ફરીથી મેં સંતાડી દીધી છે, સૂર્યાસ્ત થતાં પહેલાં મારી રાજકુમારીને પાછી લઈ આવજે. અગેન શાર્પ આઈઝ લુક ઓલ અરાઉન્ડ. આજુબાજુ બધું જોવા મળ્યું શાર્પાઈએ તો. પછી શાર્પાઈ કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. આ વખતે રાજકુમારી ઘણી નજીક છે. બોલો, પહેલાં તો 100 માઇલ દૂર, પછી 200 માઇલ, એના કરતાં શાર્પરાઈ કહે છે આ વખતે નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક. અત્યંત ઊંડા તળાવમાં છેક નીચે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ સિલ્વર ફિશ. એની છોકરીને એને શેમાં ફેરવી દીધી છે? તો એક ચાંદીની માછલીમાં ફેરવી દીધી છે. પેલો તો જાદુગર હતો, મારો બેટો કંઈ બી કરી શકે. જુઓ તો એને એની છોકરીને શેમાં ફેરવી દીધી? આમાં ફેરવી દીધી છે. હવે નાઉ વોટ? હવે શું કરીશું? પાણીની અંદર છે આ તો. ખૂબ જ તળાવના તળિયે રૂપેરી માછલીમાં ફેરવી નાખેલી છે. શારપાઈને દેખાઈ તો ગયું. તો 4 friends went to the lake. 4 મિત્રો જ્યાં તળાવમાં હતી ત્યાં ગાડી પહોંચી ગયા. Now it's my turn. જાડીઓ બોલે, જાડીઓ હવે મારો વારો. શારપાઈનું કામ પતી ગયું, લોંગ લેગ દોડી નહીં શકે, મારો વારો. શું કરે છે જાડીઓ જુઓ. ઓ, પાણી પીવા માંડ્યો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. જાડીઓ તો બધું પાણી પીવાનું શરૂ કર્યું, આખું તળાવનું પાણી. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. પાણી પીતો જ ગયો, બધું બહુ જ પાણી પી ગયો. હી લેક ઓલમોસ્ટ એમ્પ્ટી. અને તળાવ ખાલી થવા માંડ્યું, એટલું બધું પાણી પી ગયો જાડીઓ. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. પેલી ચાંદીની રૂપેરી માછલી એને પકડી લીધી. એન્ડ ધ ફિશ ટર્ન ઇન્ટુ બ્યુટીફુલ પ્રિન્સેસ. જેવી પકડી એવી મસ્ત રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વર હેપી. રાજા પણ ખુશ હતો, રાજકુમાર પણ ખુશ હતો, રાજકુમારી પણ ખુશ હતી. પરંતુ રાજકુમારીના પિતા એટલે કે જે રાજા હતા તે ખુશ હતા કે નહીં? જુઓ, બંને ખુશ થઈ ગયા હતા. પરંતુ they went to the king. રાજા પાસે ગયા. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. આ વખતે તો બહુ જ ગુસ્સે થઈ ગયો, એટલે ભયંકર. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજાએ પોતાની જાતને જ કાગડામાં ફેરવી દીધી અને ત્યાંથી જંગલમાં ઉડી ગયો. બોલો, એટલો બધો ગુસ્સે થયો રાજા કે પોતાની જાતને કાગડામાં ફેરવીને જંગલમાં ઉડી ગયો. ધેન ધ પ્રિન્સ lives together.
પછી પ્રિન્સ એની જોડે રહ્યો. તો ખબર પડે પાઠમાં 3 મિત્રો હતા રાજકુમારના શાર્પર આઈસ, લોંગર લેગ્સ અને બિગર પેલી. એના લીધે રાજકુમારીને મેળવી શક્યો. બરાબર છે. 4 યુનિટ આપણા અહીંયા આગળ પૂરા થઈ ગયા છે. આના સ્પેલિંગ હું તમને મોકલાવીશ. તમારે 5 વખત ઉચ્ચાર વગર અર્થ સાથે લખવાના છે અને સ્વાધ્યાય પોથી ભરવાની છે. ઓકે. જય શ્રી કૃષ્ણ.